आवाज ऊपर जाओ अंकल।
અને મંચ પર બિરાજમાન અમારા પ્રમુખ શ્રી રાહુલભાઈ, ગોર બાપા શ્રી ભાવેશભાઈ, શ્રી ચેતનભાઈ તથા અમારા આ વખતના કન્વીનર શ્રી રાજેશભાઈ હીરાચંદ અને શ્રી શૈલેષભાઈ કપૂરચંદ શાહની પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. હવે આપણે લકી ડ્રોનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ અને શ્રી અશ્વિનભાઈ નું સ્વાગત છે. કનુભાઈ પારેખ આપણા આ વખતના મહાપ્રસાદના દાતા અને મુખ્ય યજમાન આપણા આમંત્રણને માન આપીને લખીવામાં આવ્યા છે. આપનું હાર્દિક સ્વાગત છે અને અમારા આમંત્રણને માન આપીને પાટલા મંડળના શ્રી અજયભાઈ આપણી વચ્ચે હાજર છે. એમના માટે એક તાળી. ગોરેગાંવ મંડળમાંથી શ્રી રાજેશભાઈ આપણી વચ્ચે છે. રાજેશભાઈ આપનું સ્વાગત કરીએ છીએ. યુવક મંડળના શ્રી હિમાંશુભાઈ આપણી વચ્ચે હાજર છે. થેન્ક યુ વેરી મચ. અને મહિલા મંડળમાંથી શ્રીમતી લીનાબેન સુરેશચંદ્ર શાહ આપણી વચ્ચે હાજર છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે ગોર બાપાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ચાલુ કરીએ. કૂપન નંબર 201. મુકેશભાઈના ગ્રુપમાં લાગે છે. મુકેશભાઈના ગ્રુપમાંથી મુકેશ બાબુભાઈના ગ્રુપમાંથી 8 કૂપન નથી ને એમાંથી 8 કૂપન હતી ને એમાંથી આમાંથી એક કાઢવાની.
મીના મીના શ્રાવણ શાહ અને પૂજા શાહ. Thank you. હવે બીજી ચીઠી કરતા છે. 261 261 જીગર શાહ જીગર શાહ 261. મારી મોનોપોલી છે ભાઈ. એમને કૂપન નંબર પકડ્યા હતા. રાહુલભાઈ પ્રમુખને વિનંતી કરીશ કે એમનું સંબોધન આપે. સાથીઓ, હું લોઢવાવાળા રાહુલ પ્રફુલ્લચંદ શાહ વરિષ્ઠ મંડળ તરફથી આપ સૌનું નમ્રતાપૂર્વક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ, જય સામુદ્રી. વર્ષો જૂની પરંપરાને જાળવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શ્રી સામુદ્રી માતાના ભાણા ઉજવવાનો દિવસ આવી ગયો છે. એટલે કે ભાદરવા સુદ 9 1 સપ્ટેમ્બર 2025, જે આપણા વંદનીય જ્ઞાતિગોર શ્રી ભાવેશભાઈ અને શ્રી કેતનભાઈ દ્વારા સંપૂર્ણ વિધિ વિધાન સાથે ભાણા ભરવામાં આવશે. આ વર્ષે પણ આપ સૌ જ્ઞાતિજનોનો આટલો પ્રચંડ સાથ સહકાર મળશે એ અમારી અપેક્ષાથી પણ વધુ છે. મુખ્ય યજમાન એટલે કે જ્ઞાતિના પીઢ વ્યક્તિ શ્રી સ્વર્ગીય શ્રી કનકલાલ પારેખના સુપુત્ર શ્રી તેજસભાઈ સામેથી જ આવીને કીધું કે ભાઈ આ વખતે મુખ્ય યજમાનનો લાવો હું લઈશ. તદુપરાંત સમસ્ત જ્ઞાતિમાંથી 325 કૂપન, જે સૌથી વધુ અને સૌથી કઈ શબ્દો નથી કહેવા માટે, 325 કૂપન આખી જ્ઞાતિમાંથી આવું એટલે અમારા જ રેકોર્ડો અમે તોડી નાખ્યા છે. એ બહુ જ ઉત્સાહજનક અને અમારા માટે વંદનીય છે. આપ સૌ આ સામુદ્રી માતાના સંપૂર્ણ સંપૂર્ણ સ્થાપના, પૂજા, હવન, બીડું હોમવા, ભાણા ભરસાનો નિવેદ, ભાણા ભરવાનો, આ દર્શન કરવાનો મોટી સંખ્યામાં આવીને લાભ લેવા નમ્ર વિનંતી છે. જો કોઈ આવી શકતા નથી તો YouTube દ્વારા આપ સર્વ આ સંપૂર્ણ દિવસનો દર્શન લઈ શકો છો. બીડું હોમવાનો સમય સાંજના 5 થી 5:30 નો રહેશે. ત્યાર પછી 6 થી 9 દર્શનનું રહેશે અને 7 થી 9 ભજન સંધ્યા, જે દર વર્ષે આપણે કરીએ છીએ ભજન સંધ્યાનો પણ લાભ લેવામાં આવશે. પછી 7:30 પછી મહાપ્રસાદ ચાલુ થશે. આ વર્ષે આપણે જ્ઞાતિના ઇતિહાસમાં પહેલીવાર એક અનેરો આનંદ લેવાનો છે. ભાણાના પાવન સ્થળ ઉપર ભાણા વિશે આપણને રમતા જમતા ફરી ધરીને એન્કરો દ્વારા એવી રીતના ભાણાની વિગતો આપવામાં આવશે જે કોઈ દિવસ આપવામાં આવી નથી, અને જે સંપૂર્ણ જ્ઞાતિ માટે અને નેક્સ્ટ જનરેશન માટે એક વિચારવા લાયક, અને એ લોકોને આવે છે તેના માટે ભાણાના દર્શન કરવા કે માતાજીના દર્શન શેના માટે કરવા આવે છે અને એનું શું છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલે સમસ્ત જ્ઞાતિને મારું ભાવપૂર્ણ આમંત્રણ, અને મોટી સંખ્યામાં સૌ પધારી માતાજીના જે ભાણા છે એનો લાભ લે. ભાણામાં પણ જે આપણા જ્ઞાતિગોર ભરસારો જે કરે છે એ લગભગ લોકોને કઈ ખબર નથી કે આ ભરસારો શું છે, તો આ ભરસારોનો સંપૂર્ણ લાભ લે. પણ આપણે ગઈથી જીગર સુરેશચંદ્ર શાહ એનું કન્ફર્મેશન આવી ગયું છે કે ઈ અથવા એનો ભાઈ બેમાંથી એક કોઈ એક આ ભાણામાં બેસશે. એટલે હવે આપણે ટોટલ 3 યજમાનો છે. મુખ્ય યજમાન તેજસ પારેખ, તરણ મુકેશ શાહ, મુકેશ બાબુલાલનો દીકરો તરણ મુકેશ શાહ અને જીગર સૂર્યકાંત શાહ, આ 3 યજમાન રહેશે. થેન્ક યુ. પરાવ
માનું છું કે 70 વર્ષના કે 75 વર્ષના ઇતિહાસમાં આટલા નાની ઉંમરના જો આપણને પ્રમુખ મળ્યા હોય એવા રાહુલભાઈને આવી જવા થોડી વાર વાત કરીને પછી આપણે ચેતનભાઈ કન્વીનિયર શૈલેષભાઈ રાજેશભાઈ વસઈજી છે, શૈલેષભાઈ મલાપી છે, બે ઉપપ્રમુખો કિરણબેન અને મુખ્ય યજમાને તો બોલે મુખ્ય યજમાને ખરેખર આ જો નવું મંડળમાં જેને સ્થાપના કરી હોય તો મારો ફાળો તો છે, પણ કનકભાઈનો મને બહુ સપોર્ટ હતો. આજે કનકભાઈ નથી તો ખરેખર અમે આજે એની ઓળખ અનુભવીએ છીએ. અને એમને બહુ જ સારી રીતે ભાઈ હું મુખ્ય યજમાન બની અને અમારો આ દાવો છે. અને આનંદની વસ્તુ એ છે કે હેરિડિટરી હું રિગ્રેટ કરું છું, પણ હંમેશા દીકરો કે દીકરી હોય એ અમૃત તત્વો કહેવાય. માટે જ લોકોને આટલી બધી જિજ્ઞાસા હોય છે કે ભાઈ મને દીકરો થાય, મને દીકરી થાય. અને રાહુલભાઈ અને એમની હયાતી ન હોય ત્યારે એમના દીકરા દીકરીઓ સંભાળે એને જ અમૃત તત્વ કહેવાય. 70 વર્ષના ઇતિહાસમાં હંમેશા જ્ઞાતિ દોરે ઘણા ભરેલા છે. આજે મારે આ વાત એટલા માટે કહેવી છે કારણ કે મારે કોઈ અનપ્રિજન્ટ વસ્તુ અહીંયા કહેવી નથી. પણ જ્યારે છેલ્લા 7 વર્ષમાં પણ જે લોકો અત્યારે ભાણા ઉજવી રહ્યા છે એ લોકોએ પણ કેતનભાઈ અને ભાવેશભાઈ શું ભાણા ઉજવેલા હતા, ભાણા કરેલા હતા. અને આજે સામે જઈને બેસે છે ત્યારે એ બહુ દુઃખદ ઘટના છે કે તમે ધાર્મિક વસ્તુ માટે પણ તો સાથે નથી આવી શકો. તમે ક્યારે બીજા સહયોગી મંડળોએ કહ્યું ક્યારેય નહીં. અને મને કોઈ કહ્યું કે ભાઈ તમે એને અમને કઈ કહીને થાકી ગયો કે જો 1 રૂપિયાનો ચેક આપી બતાડે તો અમે છોડી દઈએ. આજે કોઈ પણ જગ્યાએ ચેરિટી ઓફિસ કરતા રિપોર્ટમાં પણ એ લોકો નથી. અને કોઈ પણ જગ્યાએ કોઈ બતાડી દે તો અમે કંઈક અમે બધું બંધ કરી દઈએ. પણ આ જે લડત છે અથવા આ જે ધાર્મિક વસ્તુ છે એને જ્ઞાતિએ વધાવી લીધી છે કે આ જ લોકો સાચા. 350 લોકોને ખરેખર અભિનંદનના અધિકારી છે કારણ કે એ લોકો કહે છે કે યસ તમે લોકો બરોબર છો. અને ખાસ કરીને પ્રમુખ કન્વીનિયરો અને આખી કમિટી, હું બધાના નામ લઉં તો બધા ભૂલી જશે, પણ અહીંયા આસુન ઉભો છે, ઉમેશ છે, બાકી બધા હું નામ ભૂલી જતો હોઉં, પણ દરેકને પિયુષ, ઉદયભાઈ જે કોઈ એ લોકોની અઠાટ મહેનત છે. આજે આપણે કેવું સહેલું છે પણ આજ કોઈ પણ વસ્તુનું આયોજન કરવું અને એમાં પણ સામે પ્રવાહિત કરવાનું એ બહુ સહેલું નથી. ગોર બાપા માટે પણ ઘણી વખત બહુ જ કપરી પરિસ્થિતિ ઊભી જાય છે અને એ લોકો પર પણ પ્રેશર આવે છે. ત્યારે અમે લોકો એમને એમ જ કહ્યું કે તમે કંડોળિયા ગોળ પાસે જાઓ, તમારા પ્રમુખ પાસે જાઓ, અમે પણ તમને ચેક આપીએ. અને જો બીજો કોઈ પણ વ્યક્તિ ચેક આપે તમને વિશાળ સોરઠિયા વળી જ્ઞાતિ સમજતો હતો તો અમે આ છોડી દઈએ. આ ફરીને એકવાર એટલા માટે કહું છું કે બ્રાહ્મણોની અને અગ્નિની એટલે કે જે હવનનો અગ્નિ છે એની અવગણના કરવી એ ખરેખર હિન્દુ ધર્મમાં ઘોર પાપ છે. અને હું તો કહેવાનો જ છું, કાગળ પણ બધે મારું સર્ક્યુલર પણ જશે અથવા બહુ સારામાં સારી વસ્તુ કરી છે કે જે કન્વીનિયર છે એને પણ હું કહેવાનું છું કે ભાઈ તમે 7 દિવસ પહેલાં ચાલુ કરો. મારો કહેવાનો મતલબ એક છે કે કાં તમે ઓપન પ્લેટફોર્મ પર આવીને લડો. દરેક વસ્તુમાં અંદર બધે બદલાઈ જવું છે. હવે એ વસ્તુ આપણે અત્યારે નથી કાઢતા. આ બહુ સારો શુભ પ્રસંગ છે, આપણા માટે બહુ જ આનંદની વસ્તુ છે કે આટલી રીતે આપણને નાતે વધાવી લીધી છે. રોહિતભાઈ, રાહુલભાઈ કન્વીનિયરો અને આખી કમિટીને મારા ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. આપ આવ્યા અને આપને વિનંતી કે આપ 2 વસ્તુ શબ્દ બોલો. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. નિલેશભાઈ માવાણીને વિનંતી.
જય શ્રી કૃષ્ણ બધાને. જ્ઞાતિના ગોર ભાવેશભાઈ તથા કેતનભાઈ, મંડળના પ્રમુખ રાહુલભાઈ, બધા સભ્યો અને જ્ઞાતિજનો બધાને પહેલા તો સામુદ્રી માત કી જય. અને આપણા પર તો માતાજી બહુ જ પ્રસન્ન છે. બે જગ્યાએ બે ઠેકાણે આપણને માતાજી આશીર્વાદ આપે છે. એટલે આપણી જ્ઞાતિને હેડશોપ છે કે બે જગ્યાએ એ લોકો એ માન બી લે છે. એટલે મીન્સ એ લોકો એનું દર્શન બી કરે છે. બે જગ્યાએ માતાજીના દર્શન બી કરે છે લોકો. હેડશોપ ટુ જ્ઞાતિ. પણ અમે તો ઈચ્છીએ છીએ કે ભાઈ એક જ ભાણા થાય. અમારી ઘણી ઈચ્છા છે કે એક જ ભાણા થાય. અમે લોકોએ ટ્રાય બી ઘણી કરેલી છે. અમને ખબર જ સુનિલભાઈને જ્યારે હતા ત્યારે, પણ ખબર નહીં કોઈ કારણસર ન થયું હશે. પણ અમારી તો બંને જગ્યાએ જ્ઞાતિના હિત માટે જે કાર્ય થતું હશે એમાં જ્યોતિ આગળ જ છે અને જ્યોતિ આગળ જ રહેશે. અને જ્યોતિ ઓલવેઝ અડધો ગ્લાસ ભરેલો જ જુએ છે, ખાલી ગ્લાસ જ્યોતિ જ નથી. એટલે અમે બી તમારી જોડે જ છે, સાથે જ છે. તમે કરો. ગોળના આશીર્વાદ તો છે, સાથે અમારા બી આશીષ છે. થેન્ક યુ નિલેશભાઈ. અહીંયા મંડળના મહાનુભાવો છે, લીનાબેન કે કોઈ પણ 2 મિનિટનું વક્તવ્ય આપણું તો યુ મોસ્ટ વેલકમ. જ્ઞાતિ ગોર આપણે કેતનભાઈ, ભાવેશભાઈ, પ્રમુખ રાહુલભાઈ, ઉપપ્રમુખ અને કમિટીને અભિનંદન કે આજે બધું જે આયોજન કરવાના છે. અને અમે આજે સવારના બી બીજી ઓલામાં ગયા હતા સવારના, ત્યાં બી જોયું હતું કે કૂપનની માટેનો ડ્રો હોય ત્યાં બી જ વાત થઈ હતી અમારી. જેમાં આપણે જ્યોતિના પ્રમુખે વાત કરી નિલેશભાઈ કે આપણે હળી મળીને સાથે મળીને પાછું ભાણાનું આયોજન કરીએ અને આપણું એ હિત છે આપણા જ્ઞાતિ માટેનું. તો હવે આપણે આગળના ભવિષ્યમાં એવું વિચાર નિર્ણય કરીએ તો વધારે સારું રહેશે. અને બાકી બધાની ટીમને બધું સારું જ કરી રહ્યા છે, વ્યવસ્થિત થશે. અને ભગવાન સામુદ્રી માતાના આશીર્વાદથી માતાજીના બધું સફળ થશે. થેન્ક યુ. થેન્ક યુ અજયભાઈ. ગોરેગાંવ મંડળના પ્રમુખ શ્રી રાહુલભાઈ, નાસિકો કિરણભાઈ અને ભાવેશભાઈ, બધા સભ્યો, સન્માનની વ્યક્તિઓ અને કમિટી મેમ્બર, આજે આપણે ભાગ્ય રીતે નાસિકના ભાણા માટેના યજમાનોને સિલેક્ટ કર્યા છે. ખાસ તો અનેક મહિના પૂર્વ રાજેશભાઈની બી કોંગ્રેચ્યુલેશન. જો શ્રી ઈચ્છાએ આ મોટા સાથે બદલ છે, પોતાની ઈચ્છા દર્શાવી છે. આપણને બધાને એક વસ્તુ છે કે આપણે એક જ ભારણ કરીએ એ બી ભવિષ્યમાં થશે શક્ય. આપણે એક જ આપણે સામૂહિક બનાવીને વિચાર કરીએ પણ એને છે કે આપણે ટ્રાય કરી શકીએ. અત્યારે બંને વસ્તુનો આનંદ લઈએ જેવી છે એનો, કારણ કે ઘણી વસ્તુ શક્ય નથી. આપણે આટલી વાત લીધી હતી તો ચાલી રાખે છે, પણ ભવિષ્યમાં કદાચ શક્ય થશે. અને બીજું ખાસ કહેવાનું કે આજે કમિટી મહેનત કરે છે. આટલા 325 વ્યક્તિઓને ગોઠવાની અને ટોકન લેવાની ડેફિનેટલી બહુ જ પ્રયત્ન લાગે છે અને બહુ જ સેવા લાગે છે. પણ ટાઈમ લાગે છે, સમય લાગે, પછી બંને છોડીને દૂર જવું પડે છે. દિવસ રાત કમિટી કામ કરે છે, ડેફિનેટલી સરાહનીય છે. એના માટે બધા એકવાર ચાળી પાડીને વધારે લેવાની જરૂર છે. એ લોકોને પ્રોત્સાહન મળે કે અમારું કાર્ય કોઈ બિલાવે છે, અમારું કાર્ય જોઈ રહ્યું છે. કારણ કે આમાં સમા પ્રવાહ છે, બધા સગવાલા છે, બંને પાર્ટીઓમાં બી સગવાલી છે, પણ આટલું સારું કામ કરવું કે આશા કરતી નથી. જય શ્રી કૃષ્ણ. સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, આ કાર્યની સફળતા એ પૂરું ટીમ વર્ક છે. આમ પણ કહેવાય છે કે મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, उलन होश तो होता. આ લોકોને એક સારું કામ કરવાની એક ઝગર છે. પૂરી ટીમ વર્કથી આ કામ પૂરું પાડ્યું છે. 325 કૂપન એટલે ખરેખર એ એકદમ અભિનંદનને પાત્ર છે. માતાજી એમના પર આશીષ ઉતારે, કામ સફળતાપૂર્વક પૂરું પાડે. સફળતા तुम्हें हर कदम पे मिले, सफलता तुम्हें हर कदम पे मिले, काटे जहाँ हो वहाँ गुरु मिले. जय श्री कृष्ण. થેન્ક યુ નીતાબેન. યુવક મંડળના પ્રમુખ શ્રી હિમાંશુભાઈને વિનંતી કરીશ કે જલ્દીથી આવે અને શુભેચ્છાના 2 શબ્દો અને રાહુલભાઈ મારા કઝિન ભાઈ જ થાય
તો મારે તો પ્રમુખ તરીકે બી બે તરફનું ધ્યાન દેવાનું, પણ એક છે કે આપણે પહેલેથી અહીંયા જ કરીએ છીએ તો આપણે એક ભાડા કરીએ, જેમ નિલેશભાઈએ કીધું જ્યોતિના પ્રમુખે, કે આપણે પાછલી એકવાર વિચારણા કરીએ. અને આજે સવારના બી એ જ વાત થઈ કે ભૂપેનભાઈએ કીધું કે આપણે એક મિટિંગ કરીએ અને કાંઈક એનો નિકાલ લાવવાનું વિચારીએ. તો અમારા પ્રમુખ તરીકે 7-8 પ્રમુખ આવ્યા હતા સવારના, એ બધાનું બી એક મંતવ્ય હતું કે આપણે એ કરીએ અને જોઈએ કે આ તો 325 કૂપન આવી છે તો બહુ સારું કામ કરે છે. અને રાહુલભાઈ જેવા યંગ છે જે અમને લોકોને તો એમ જ છે કે આવી વાત એટલે અમારે આવવું પડે એવું છે. કારણ કે રાહુલભાઈનું વર્ચસ્વ એવું છે કે રાહુલભાઈ પોતે જ એક ઉત્સાહી કાર્ય કરતા છે. એના કાર્યને દીપાવવું કેમ ને એની એક ટીમવર્ક બનાવી છે. એ ટીમવર્કમાં અમારા જેવા લોકો બોલાવે છે, બધા ફાયદો થાય પણ બોલાવવાનું એટલે બોલાવે. એટલે એવું છે કે રાહુલભાઈને હું ધન્યવાદ આપું છું કે એમનું કાર્ય બહુ સક્સેસ કરે. થેન્ક યુ હિમાંશુભાઈ. કુટુંબ મિલનમાંથી આપણી વચ્ચે મુરબ્બી શ્રી રંગીભાઈ છે. હેલો સર્વે ભાઈઓને, આપણે આજે સામુદ્રિક માતાના ધારાનો ઉત્સવ ઉજવીએ છીએ, એમાં સહભાગી થાય છે અને બધાએ પ્રેમથી જે સહભાગી થાય છે બધાને ઘરે જવાની જરૂર પડશે નહીં. આ વખતે તમે અલ્પનીય તમને સહકાર મેળવશે નાસ્તાથી. તો તમારે એવી રીતે વર્તન પણ તમારું એ રીતનું હોવું જોઈએ કે દરેક ભાઈને પૂરતી સગવડ મળે અને બધાને સંતોષકારક થાય એવી રીતે ભવિષ્યમાં આ મંડળ આપણું જેટલું બને એટલું પ્રગતિ કરે એ આપણે ઈચ્છનીય છે. બાકી મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આ મંડળ હંમેશા પ્રગતિ કરતું રહે અને નાગપુરની અંદર આપણું એક મંડળનું નામ અવિચળ રહે એ જ મારી પ્રાર્થના ભગવાનની. સામુદ્રિક માતા બધાને સર્વ 75 વર્ષે ચાલુ કરી. इसमें निकालूं घनी वार 1 सेकंड में खुली गई गाड़ी क्या ना સમોસા 2 ઠેકાણે રાખો. नहीं आम थी ज लेવું हाँ काम करा